કારણે આજે કયા સેક્ટર્સ પર કેવી અસર આવી શકે છે એની વિગત જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, એ જણાવો કયા સેક્ટર પર કેવી અસર આવી શકે છે? જી જુઓ, આજના દિવસે આપણને જે કારોબાર થતો જોવા મળી રહ્યો છે એમાં ખાસ કરીને ટેરિફની ઇમ્પેક્ટ ઘણા બધા સેક્ટર પર આવતી જોવા મળી છે, જેમાંથી બે મુખ્ય સેક્ટર, એક આઈટી અને બીજું ફાર્મા। સૌથી પહેલાં આઈટીની વાત કરી લઈએ તો જુઓ, આજે નિફ્ટી આઈટી શરૂઆતથી જ તમને ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને દર્શાવી રહ્યો છે અને અત્યારે પણ લગભગ 0.3% ઘટાડો નિફ્ટી આઈટીની અંદર આવ્યો છે। હવે મુખ્ય કારણ અહીંયાથી એ જ છે કે જો જે ટેરિફને લઈને જે ચિંતા હતી એ તો આપણને હવે પૂરી થતી જોવા મળી, પરંતુ હવે અહીંયાથી મુખ્ય વાત એ છે કે ટેરિફને લઈને યુએસની અંદર એક મંદી વધી શકે છે એવા એક અનુમાન છે અને આ અનુમાનને પગલે ખાસ કરીને આઈટી કંપનીઓ આજે ઘટતી જોવા મળી છે, કારણ કે જો યુએસની અંદર મંદી વધે તો ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ ઘટે અને એ ઘટે તો એની ચોક્કસ અસર આપણને ઇન્ડિયન આઈટી કંપનીઓ પર આવતી જોવા મળે। એને લઈને આજે મોટો ઘટાડો આવ્યો છે। એટલે જુઓ, આજે સૌથી વધારે ડેન્ટ તમને મિડકેપ આઈટી પર લાગી રહ્યો છે। પર્સિસ્ટન્ટ સિસ્ટમ જોઈ લો, કોફોર્જ, એમ્ફેસિસ જેવી કાઉન્ટર છે, કેપીઆઈટી ટેક જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને મોટો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। મિડકેપ આઈટીની તો એક અસર છે જ, પરંતુ લાર્જ કેપ આઈટી પણ જુઓ આજે તમને 2% વધારે ઘટતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, મહિન્દ્રા, આ બધામાં પણ એક આજે મોટી વેચવાલી આપણને જોવા મળતી દેખાઈ રહી છે। પરંતુ આજે હવે તેજી ક્યાં આવી રહી છે તો જો ફાર્મા સેક્ટર માટે ખાસ કરીને અત્યારે આપણને પોઝિટિવિટી એટલા માટે છે કારણ કે હાલ પૂરતું ફાર્મા સેક્ટરને આ ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યું છે। જે પહેલાં ખાસ કરીને ટ્રમ્પે જાહેરાત કરી હતી ત્યારે આપણે આ સેક્ટરની અંદર એક મોટો ઘટાડો પણ જોયો હતો, પરંતુ ત્યારબાદ અહીંયાથી થોડીક રાહતના શ્વાસ મળ્યા છે અને આને લઈને જે કંપનીઓ ખાસ કરીને યુએસની અંદર પોતાની દવાઓ મોકલે છે, પોતાની પ્રોડક્ટ્સ મોકલે છે, એમાં જોવા આજે તમને તેજી જોવા મળી રહી છે અને એમાં પણ તમને લ્યુપિન છે, ખાસ કરીને ઓરબિંદો ફાર્મા છે, આ બંનેની અંદર એક સારો એવો ઉછાળો છે। સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડીઝ જેવા લાર્જ કેપ સ્ટોક્સ પણ આજે તમને સારી એવા પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે। પરંતુ બીજી તરફ તમને ખાસ કરીને ઓટો અને ઓટો કમ્પોનન્ટની ઉપર એક અસર આવતી દેખાય છે। જોકે આની જાહેરાત જ્યારે થોડા દિવસ પહેલાં થઈ હતી ત્યારે આપણને ઓટો સ્ટોક્સની અંદર ખાસી એવી વેચવાલી જોવા મળી હતી, એટલે આજે જે થોડુંક રિએક્શન છે અહીંયા મોડરેટ છે, પરંતુ તે છતાં પણ જુઓ આજે પણ ફરી પાછો ટાટા મોટર્સ તમને અહીંયા ઘટતો દેખાયો છે। જે જીએલઆર નું એક 33% વોલ્યુમ અમેરિકાથી આવે છે એને લઈને થોડીક ચિંતાઓ છે અને ટાટા મોટર્સની અંદર આજે ઘટાડો છે। આ ઉપરાંત તમને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, 3% જેટલો નીચે છે। ભારત ફોર્જ, સંવર્ધન મધરસન, આ બધાની અંદર આજે તમને એક ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે, એટલે આની એક અસર અહીંયા આવી છે। એટલે આ બધા સેક્ટર્સ છે કે જ્યાં આગળ આજના દિવસે આપણને એક અસર આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ આજે દિવસ દરમિયાન આપણે ધ્યાન રાખતા રહીશું। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો આ બધા સેક્ટર્સ જે છે ફાર્મા લગભગ એક મહિનાના અત્યારે એક ઉચ્ચતમ લેવલ્સ પર આપણને ઇન્ડેક્સ પહોંચતું દેખાડી રહ્યું છે, તો સામે ઓટો પછી આઈટી છે ત્યાં એક પ્રેશર ટેરિફ બાદ બતાવી રહ્યું છે। વિરાટ, વ્યૂ લઈએ આમાંથી જે બધા સ્ટોક્સ અને સેક્ટર્સની વાત કરી નીરજે, તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ માટે ડેઝ લો પર અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે। એક મજબૂતી જે છે, મજબૂતી તો આજે નહોતી, વેચવાલી જ હતી, પરંતુ જે 2538ના ડેઝ હાઈ બનાવે ત્યાંથી અત્યારે 2460 આસપાસના ડેઝ લોના લેવલ પર, એટલે દબાણ વધતું જોઈ રહ્યા છે। 4% આસપાસ અત્યારે નીચે છે સ્ટોક બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ। આપનો વ્યૂ ચાર્ટ્સ પર શું કરવું જોઈએ ઘટાડે? તો અત્યારના પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા પણ એક નેગેટિવ ચાર્ટ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે। એક બેરિશ ચાર્ટ સેટઅપ છે જ્યાં લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન ફોર્મ થઈ રહી છે અને કન્ટિન્યુઅસલી આપણે નવા લો બનતા જોવા મળી રહ્યા છે। આજના દિવસમાં પણ ઓપન હાઈ લો ફોર્મેશન ફોર્મ થઈ છે, ઓપન હાઈ ફોર્મેશન ફોર્મ થઈ છે, તો જેને કારણે જે કરેક્શન છે એક્સટેન્ડ તો જોવા મળી રહ્યું છે, જે નવા લો સુધી આપણને અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે। તો ચાન્સીસ છે કે અહીંયા જે નેગેટિવિટી છે ઇન્ડેક્ટેડ રહેતી જોવા મળે। નીચેમાં 2200 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં 2500 ની આસપાસના લેવલ્સ છે, 2500 ની આસપાસના લેવલ એ સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે। તો અત્યારના પણ ઓવરઓલ અગર આપણે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીને જોવા જઈએ તો એક નેગેટિવ આઉટલુક જ બની રહ્યું છે। આઉટલુક એક નેગેટિવ ઓવરઓલ બનતું જોઈ રહ્યા છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ માટે। ત્યારબાદ